નમસ્કાર દર્શક મિત્રો, દીપોત્સવી પર્વની આપના મિત્ર ડોક્ટર જયનારાયણ વ્યાસ તેમજ ધી રિયલ ડિબેટની સમગ્ર ટીમ થકી હૃદયપૂર્વકની શુભકામનાઓ. દીપોત્સવી એટલે વર્ષનો છેલ્લો દિવસ, દિવાળી. અને દિવાળી એ વાતનો સંદેશો આપે છે કે અંધારું ગમે તેટલું ગાઢું હોય, અમાવાસ્યાની કાળી ડિબાંગ રાત્રિ હોય, નિરાશા ચારેકોર છવાઈ ગઈ હોય, છતાં એક નાનકડું કોળિયું એમાં પ્રકાશ પાથરી અને આશાના અજવાળા પાથરી શકે. આજનો દિવસ છે આશાને આપણી જાતને સમર્પિત કરવાનો. આજનો દિવસ છે ગયા વર્ષે જે સારું થયું તેને વાગોળવાનો. આજનો દિવસ છે ગયા વર્ષ દરમિયાન જે કઈ આપણી ભૂલો થઈ, ક્ષતિઓ થઈ, એમાંથી પાઠ લઈ અને આગળ વધવાનો. આજનો દિવસ છે આશાનો, આજનો દિવસ છે ઉજાસનો, આજનો દિવસ છે નવા ઉત્સાહનો, ઉમંગનો, અને આજનો દિવસ છે નવેસરથી નવું કદમ નવા વર્ષમાં મૂકવા માટે પ્રતિબદ્ધ થવાનો. આજે મેરાયા નીકળે છે. આજ દિવાળી, કાલ દિવાળી, ગામના છોકરા ખાય સુવાળી, મેરમે રાજા. આજે ફટાકડા ફૂટે છે, આજે રોશની થાય છે, આજે અમાવાસ્યાના અંધારાને ચીરતો એક નાનકડા કોળિયાનો પ્રકાશ આપણને સંદેશો આપે છે કે રાત જીતની ही संगीन होगी, सुबह उतनी ही रंगीन होगी. डरना है जो ये बादल घनेरा, किसके रोके रुका है सवेरा. रात भर का है मेहमान अंधेरा, किसके रोके रुका है सवेरा. रात जितनी ही संगीन होगी, सुबह उतनी ही रंगीन होगी. જીવનમાં ગમે તેટલી નિરાશા આવે, અંધારું આવે, પણ હંમેશા દોસ્તો આશાના તાંતને કરોળિયાની માફક આપણે જીવનમાં સંઘર્ષ કરતા રહેવાનું છે. કરતા જાળ કરોળિયો ભોંય પડી પછડાય, વણતું તેલે તાંતને ઉપર ચડવા જાય. આશા, ઉત્સાહ, ઉમંગ એક એવી વસ્તુ છે જે માનવ જીવનમાં સંજીવની પૂરે છે. અને આજે અમાવસ્યાની આજની રાત એ પડવેનું વાણું, પ્રકાશનું, નવલા સૂરજનું, નવી વિક્રમ સંવતનું છે. અને આપણે સૌ કિલ્લોલ કરતા પાછા એકબીજાને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતા આવીશું. તો આ સાથે મારી પણ આવી રહેલા નવા વર્ષ માટે હાર્દિક શુભકામનાઓ. આપ તેમજ આપ જેને કોઈને ચાહો છો તે અને સમગ્ર વિશ્વ ભદ્રને પામે, કલ્યાણ થાય, સન્માર્ગ અને સન્મતિના માર્ગે ચાલે અને એકબીજા પ્રત્યેની હેતપ્રીતમાં વધારો થાય એવી નવા વર્ષ માટેની શુભકામનાઓ પણ આ વાત શરૂ કરતા પહેલા હું પાઠવું છું. દોસ્તો, દિવાળી હર્ષ, ઉલ્લાસ અને રોશનીનો તહેવાર છે. તે અનિષ્ટ ઉપર સારાઈ, અંધકાર ઉપર પ્રકાશ અને અજ્ઞાનતા પર જ્ઞાનની પ્રતિકાત્મક જીતને રજૂ કરે છે. દીપ પ્રતિપાદ ઉત્સવ એટલે દિવાળીને પ્રકાશના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. દીપ એટલે દીવો, પ્રતિપાદ એટલે શરૂઆત અને ઉત્સવ એટલે ઉજવણી. તે એક દિવસીય તહેવાર નથી, જીવનભર ચાલતો દિવાળીનું આ મંગળ પર્વ છે, જેમાં અંધકાર ઉપર સદાય ઉજાસનો વિજય થતો રહે છે. નિરાશા ઉપર હંમેશા આશા વિજયી નીવડે છે. વિવિધ ધર્મોમાં દિવાળીની ઉજવણી પાછળ વિવિધ ઐતિહાસિક કથાઓ છે. પ્રાચીન વૈદિક સંસ્કૃતિ અને પરંપરાના અનુયાયીઓ ઉપરાંત આ તહેવાર શીખ, જૈન અને બૌદ્ધ ધર્મોમાં પણ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. હિન્દુઓ આ દિવસને ભગવાન કૃષ્ણ દ્વારા નિર્દયી રાક્ષસ નરકાસુરના વધની ખુશીમાં ઉજવે છે. આ દિવસે ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ 14 વર્ષના વનવાસથી પાછા આવ્યા હતા અને અયોધ્યાના લોકોએ તેમનું શેરીએ શેરીએ
દીવા પ્રગટાવી સ્વાગત કર્યું હતું. ઉત્સવના દિવસોમાં દીવડાઓ પ્રગટાવવાનો આ રિવાજ આજે પણ હયાત છે. જૈનોના 24મા તીર્થંકર મહાવીર નિર્વાણ પ્રાપ્ત થયા તે નિમિત્તે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભગવાન ગૌતમ બુદ્ધ 18 વર્ષ પછી કપિલવસ્તુમાં પાછા આવ્યા ત્યારે લોકોએ દીવા પ્રગટાવી ઉજવણી કરી. જેલમાંથી ગુરુ ગોવિંદ ઘરે પાછા આવ્યા તેની યાદમાં શીખ લોકો આ દિવસને ઉજવે છે. દીપાવલીના 7 દિવસોમાં શાસ્ત્રોક્ત મહત્વ છે. જોકે આધુનિકતાના પ્રવાહ હેઠળ રીત રિવાજો પણ ભૂલાયા છે. દિવાળીના પર્વમાં વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, નૂતન વર્ષ, ભાઈબીજ અને લાભ પાંચમનો સમાવેશ થાય છે. વાઘ બારસમાં સરસ્વતીની પૂજા થાય છે. ધનતેરસે ધનલક્ષ્મીનું પૂજન, કાળી ચૌદશે કાળ ભૈરવ તથા મહાકાલીનું પૂજન, દીપાવલીએ ધનલક્ષ્મી તથા કુળદેવીની આરાધના અને વ્યાપાર વ્યવસાયના ચોપડાની પૂજા થાય છે. ભગવાન શ્રી રામનો રાવણ પર વિજય, અયોધ્યા આગમનનો દિવસ એટલે દીપાવલીનો દિવસ ગણાય છે. લગભગ 100 વર્ષ પૂર્વે દીપાવલીની થતી ઉજવણીમાં ઘણી પરંપરાગત બાબતો આજે વિસરાવા માંડી છે. જેમ જમાનો બદલાય, સમય બદલાય, ઇતિહાસ ભૂલાય, નવું શીખાય, એમાં ફેરફાર આવવાના છે. અને ફેરફાર એ કાળનો અચળ નિયમ છે. એટલે બદલાવની પ્રક્રિયા સામે ઝઝૂમવાનો કોઈ અર્થ નથી. એમાંથી સારું છે તે ગ્રહણ કરવું, ખરાબ છે તેને છોડી દેવું. વાઘ બારસથી જ ઘર બહાર રહેતા પરિવારજનો એક સાથે વતનમાં આવી પર્વ મનાવતા. આ પહેલાના જમાનાની વાત છે. વાઘ બારસ આવે એટલે દિવાળી શરૂ થાય. બહાર રહેતા હોય નોકરી ધંધા તે લોકો વતનમાં આવી જાય અને દિવાળીના પર્વની ઉજવણી શરૂ થાય. દિવાળીના 7 દિવસમાં ઘર આંગણે આવેલ ભિક્ષુક, મેરો માગવા આવનાર, સફાઈવાળા તથા વસવાયાને ભોજન અપાતું. દીપોત્સવ એ પ્રકાશનું પર્વ છે. ગામડામાં દિવેલના કોડિયાના દીવા કરવામાં આવતા. આ પર્વે સમગ્ર પ્રજાપતિઓ કોડિયા, કુલડી, નવા માટલા, ગળા ઘરે આપી જતા. દિવાળીના પર્વે થતા આસોપાલવના તોરણોની પરંપરા પણ આજે બહુ ઓછી થઈ ગઈ છે. જોકે હવે આસોપાલવના ઝાડ પણ ઘટતા જાય છે અને દિવાળી નિમિત્તે એનો ખો ન નીકળે તે જોવું એ પણ આપણી ફરજ છે. ધનતેરસે ધનની પૂજા કરી તેને ઘરમાં મૂકી રાખતા. આજે પૂજન થાય છે પણ ધન સંગ્રહી રાખતા નથી. કાળી ચૌદશ એટલે મા કાળીનું સૌથી મોટું પર્વ. આ દિવસ તાંત્રિકોનો ગણાય છે. પૂર્વકાળમાં નદી તટે તાંત્રિકો જતા અને સ્મશાને તંત્રવિધિ કરતા. સંધ્યાકાળે હનુમાન મંદિરે જઈ હનુમાનજીને તેલ ચડાવી ઘરની 12 શાખે બારણે સિંદૂર લગાડવામાં આવતું. આજે આ પરંપરા સાવ વિસરાઈ ગઈ છે. દીપાવલીએ નદીએ જઈ વિવિધ વનસ્પતિ તથા માટીથી સ્નાન કરવાની પ્રણાલી આજે કેટલાય લોકો જાણતા નહીં. આ દિવસે સાયંકાળે ચીંથરા વીટેલી મશાલ બનાવીને તેને શુદ્ધ દિવેલમાં ભીજવી ફળિયાના બાળકો ઘરે ઘરે ફરીને આજ દિવાળી, કાલ દિવાળી, બોડકી ભેંસને પાડો આવ્યો, દિવેલ પૂરો ગાતા હતા. આજ દિવાળી, કાલ દિવાળી, બોડકી ભેંસને પાડો આવ્યો, દિવેલ પૂરો. આ એક નવું સૂત્ર. આજ દિવાળી, કાલ દિવાળી, ગામના છોકરા ખાય સુવાળી, મેરમેર રાજા. આ બીજું સૂત્ર. ઘી પુરાવે એને ઘેટો છોકરો, તેલ પુરાવે એને તેર છોડ્યો. આ ત્રીજું સૂત્ર. આજે બાળકોને મેરભરાવીની રીતિ રિવાજની ખબર છે ખરી? નૂતન વર્ષે સવારમાં એકમેકને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા જાય. ગામમાં વહેલી સવારે સબરસની ગુંજથી ગરીઓ ગુંજાવતા બાળકો મીઠું આપીને નવા વર્ષના શુકન કરાવતા હતા, જે આજે જોવા પણ નથી મળતા. ગામડાઓમાં ભાથીજીના મંદિરે તેમના ભક્તો અને ભુવા જઈ ભાથીજી મહારાજને રાવણું કરતા. આજે આ પરંપરા ભૂસાઈ રહી છે. અમસની રાતે પડવેનું વાણું, સ્થાપર મેદાને સબરાસ. અમસની રાતે પડવેનું વાણું, સાપર મેદાને સબરાસ. એ બાળકો ઘરે ઘરે ફરતા નાના નાના મીઠાના પડીકા આપી જતા અને જે 8 આના 4 આના અડધેલી રૂપિયો મળે તે ગજવે ઘાલતા. પછી બધા પૈસા ભેગા થાય એટલે ખાસો નફો થાય, એમાંથી ઉજાણી થતી. પહેલાના જમાનામાં લોકો જાતે આસોપાલવના પાન તોડી લાવતા અને સૂતળીની મદદથી 5-5 પત્તાને ગાંઠ વડે પરોવી જાતે તોરણ બનાવતા અને બારણે લગાવતા.
આજે મોટા ભાગે લોકો બહારથી રેડીમેડ તોરણો લગાવી દેતા હોય છે. પહેલા મળતા માટીના કોડિયા દેખાવે સાદા હતા. આજે તેમાં જાત જાતની ડિઝાઇન અને વેરાયટી જોવા મળે છે. રેડીમેડ મીણબત્તી વાળા દીવા પણ મળવા લાગ્યા છે. ઇલેક્ટ્રિક લાઇટ્સ પણ હવે ચારે તરફ એલઈડી થી ઝબુક 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 કરતી ઝબકારા મારતી હોય એવા દ્રશ્યો હવે નવા નથી. દિવાળી અને નવા વર્ષે ઘરે આવતા મહેમાનોને આવકારવા અને સુશોભન માટે રંગોળી બનાવવાની પરંપરા છે. પહેલાના જમાનામાં રંગોળી બનાવવી હોય તો જાતે જ તેની ડિઝાઇનની કલ્પના કરવી પડતી અને જાતે જ તે પ્રમાણે રંગોળી બનાવતી. ખૂબ વહેલા ઉઠીને અથવા આગલી રાતે જાગીને લોકો રંગોળી બનાવતા. હવે તો જાત જાતની ડિઝાઇનના બીબા પણ તૈયાર મળે છે અને હવે તો યુટ્યુબ પર જોઈને પણ મોટા ભાગે લોકો રંગોળી કરતા હોય છે. બેસતા વર્ષથી પાંચમ સુધી સાલ મુબારક પાઠવવા આવતા સંબંધીઓ માટે દરેક ઘરમાં એક વિશિષ્ટ થાળી ઢાંકીને રાખવામાં આવતી હતી, જેમાં વિવિધ વાટકીઓ, બાઉલ રખાતા. દરેકમાં એક ચમચી રખાતી. નાની વાટકીમાં ચેવડો, તીખી સેવ રખાતા અને મોટા બાઉલમાં ઘેર બનાવેલા ગુગરા, મગસ કે મોહનથાળના પીસ રખાતા. આ ઉપરાંત ઘરની ઉત્સાહી ગૃહિણીઓ દ્વારા બનાવેલા અનારસા, ઘારી કે ચણાના લોટની ચકરી જેવી આઈટમ રાખવામાં આવતી હતી. હવે તો બજારમાંથી આ બધી વાનગીઓ તૈયાર મળે છે, તે લઈ આવાય છે અને મહેમાનોને પીરસવામાં આવે છે. સમૂહ જીવન, સમૂહ કાર્ય, સમૂહ શ્રમ એનું પર્વ એટલે દિવાળી. હવે એ નથી સમૂહ જીવનનું પર્વ રહ્યું, નથી સમૂહ કાર્યનું પર્વ રહ્યું, નથી સમૂહ ઉમંગ કે ઉત્સાહનું પર્વ રહ્યું. દિવાળી એક ઘરેમાં આવતું અને જેની પાસે સંપત્તિ છે એની ઉજવણી કરે, નથી તે પોતાની શક્તિ પ્રમાણે એકાદ બે કોડિયા પ્રગટાવે અને દિવાળીને આવકારે અને વિદાય આપે, એવું પર્વ બની ગયું છે. પહેલા ઘરની બહેનો આસપાસની પાડોશી બહેનો સાથે મળીને દિવાળીના 2-4 દિવસ પહેલાથી જ દિવાળી માટે નાસ્તા તેમજ મીઠાઈઓ બનાવવાના કાર્યક્રમમાં લાગી જતી. બધી બહેનો વારાફરતી એકબીજાના ઘરે ભેગા થઈ વાનગીઓ બનાવતા. ફરસીપુરી, ચકરી, સેવ, મઠિયા, ચોળાફળી, ચેવડો, શક્કરપારા, મોહનથાળ, ગુલાબજાંબુ વગેરે બધી જ વાનગીઓ ઘરે જ બનતી. જોકે ત્યારે આ બધું બહાર બજારમાં વેચાતું મળતું પણ નહીં. હવે તો દરેક આઈટમ બજારમાં મળી રહે છે અને લોકો પાસે આ બધું બનાવવાનો સમય પણ નથી અને તે માટે જરૂરી આવડત પણ નથી. પહેલા ટેલિફોન હતા નહીં, આથી લોકો એકબીજાની ખબર અંતર પૂછવા કે પછી શુભેચ્છા આપવા કાગળ લખતા. દિવાળીના દિવસોમાં પત્ર વ્યવહાર ખૂબ વધી જતો. લોકો બહારગામ રહેતા પોતાના સ્નેહીજનોને દિવાળી કાર્ડમાં શુભેચ્છા લખતા. જેમને રૂબરૂ ન મળી શકાય તેમને કાર્ડ દ્વારા શુભકામના પાઠવવામાં આવતી. ટપાલીને પણ દિવાળીમાં કામ ખૂબ વધી જતું. ટપાલી થેલો ભરીને કાર્ડ પોતાની સાયકલ પર લઈને લોકોના ઘેર ઘેર તે પહોંચાડતો. લોકો હોંશે હોંશે ટપાલીને યથાશક્તિ બોણી આપતા. આજે ટપાલી જોવા જ મળતા નથી. કુરિયર સર્વિસ ચાલે છે, પણ લોકો હવે શુભેચ્છાઓ કાર્ડ મારફતે નથી પહોંચાડતા. હવે મોબાઈલના જમાનામાં લોકો વોટ્સએપ, SMS કે ઈમેલ દ્વારા નૂતન વર્ષાભિનંદન પાઠવી દે છે. યુટ્યુબ થકી હવે વિડીયો પર નૂતન વર્ષાભિનંદન પાઠવવા માટે વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. આજકાલ ગામડાઓને પણ શહેરની હવા લાગી છે. પહેલા તો ગામડામાં દિવસો બેસતા જ દિવાળી પર્વની શરૂઆત થઈ. દિવાસો એટલે પરબનો માસો. અષાઢ મહિનાની અમાસ એને દિવાસો કહેવાય અને દિવાસો આવે એટલે પરબ શરૂ થાય એટલે દિવાસો અને પરબનો માસો એમ કહેતા. પહેલા તો ગામડામાં દિવસો બેસતા જ દિવાળી પર્વની શરૂઆત થઈ જતી. ગામડાઓમાં ઘરોને લીંપણ કરવામાં આવતા. ઘરના માળિયાથી લઈને આખા ઘરની સાફ સફાઈ શરૂ થતી. સ્ત્રીઓ તાંબા પિત્તળના વાસણોને ધોઈ ચકચકાટ કરી દેતી. દિવાળી પર્વ આવે ત્યાં સુધીમાં ગામડાની સ્ત્રીઓ પોતાના ઘરને નવું નક્કોર બનાવી દે. ગામડામાં દિવાળીનું વાતાવરણ જ અલગ હોય. દિવાળી અને બેસતા વર્ષે વહેલી સવારે 4-5 વાગે સૌ પહેલા ઘરની સ્ત્રીઓ કકળાટ કે આળસ કાઢવા માટે જાય. એ પછી જ બીજા બધા કામ કરે. બાદમાં દિવાળી અને બેસતા વર્ષમાં એ દિવસે રંગોળી પૂરવામાં આવે છે અને આંગણામાં દીપ પ્રગટાવવામાં આવે છે. ગામડાઓમાં અને શહેરોમાં બેસતા વર્ષના દિવસે વહેલી પરોઢના પ્રભાત ફેરી નીકળતી. ગામડાના લોકો બેસતા વર્ષની શરૂઆત તો પ્રભાતિયાના શબ્દો અને
સુર સાંભળીને જ થતી. અત્યારે પ્રભાતિયું કોને કહેવાય કોને ખબર છે? પહેલા એવા પ્રભાતિયા ગવાતા કે જેમાંથી હરિનું ભજન પણ થાય અને બોધ પણ મળે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના દેનમાં કોણ જાશે, તુજ વિના દેનમાં કોણ જાશે. આવા પ્રભાતિયા ગવાતા. અથવા તો જળ કમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, બાળ હત્યા લાગશે. આવા પ્રભાતિયા ગાઈ અને પ્રભાતનું સ્વાગત થતું. જાગો ઉઠો થયું સવાર, પંખીઓ કરતા કિલકાર, દહીં વલોળા ઘર ઘર થાય, નીકે પાણી ખળખળ જાય. એ સવારના ગામડાઓના દ્રશ્યનું એક નાનકડું જોડકણું છે. જેમ જેમ લોકો વચ્ચે કોમ્યુનિકેશન એટલે કે અભિવ્યક્તિ ઘટતી ગઈ, એમ એમ બેસતા વર્ષમાં નૂતન વર્ષાભિનંદનનો માહોલ પણ ઘટતો ગયો છે. ડિજિટલ કોમ્યુનિકેશન તેમજ સોશિયલ નેટવર્કના કારણે સાલ મુબારક કરવા લોકોના ઘેર રૂબરૂ જવાનું ઓછું થઈ ગયું છે. ખાસ કોઈ જતું નથી. જોકે ગામડા અને નાના નગરોમાં સાલ મુબારક પાઠવવા લોકોના ઘેર રૂબરૂ જાય છે અને મોં મીઠું કરે છે. શહેરોમાં દિવાળીની રજાઓ ઘરમાં આરામ કરીને અથવા તો વેકેશન દરમિયાન બહાર ફરવાનું ઘણા લોકો પસંદ કરે છે. હિલ સ્ટેશનો પર દિવાળીના દિવસોમાં માનવ મહેરામણથી ઉભરાય છે અને લગભગ ચક્કા જામ થઈ જાય છે. લોકો જેને તમારે અહીં નહીં મળવું હોય એ તમને આબુ કે નાથદ્વારા કે ઉદયપુર કે પછી દૂરના હિલ સ્ટેશનોમાં ક્યાંક ને ક્યાંક ભટકાઈ જતા હોય છે. આ સ્થિતિના કારણે શુભેચ્છાના પ્રતિક રૂપે ધરવામાં આવતી વાનગીના થાળમાંથી આઈટમો પણ ઓછી થવા લાગી છે. ક્યાંક તો આખી થાળી જ અદ્રશ્ય થઈ ગઈ છે. આ થાળીમાં ઘૂઘરા જોવા મળતા, પણ ઘેર બનાવેલ મોહનથાળ, મગજ કે અનારસા જેવી ચીજો તો હવે જોવા જ નથી મળતી. આવી સ્પેશિયલ આઈટમો બનાવતી ગૃહિણીઓની આખી પેઢી અસ્ત પામી છે એમ કહી શકાય. ઘૂઘરા તો દરેક ઘરની ખાસ વાનગી બની ગઈ હતી. પોતે ઘૂઘરા કેવી રીતે બનાવ્યા અને અંદરના પૂરણમાં શું નાખ્યું છે તેની વાતો ગૃહિણીઓ ઘરે આવતા મહેમાનોને ખાસ કહેતી. મોંમાં મૂકતા જ ઓગળે એવી અનારસા નામની મીઠાઈ પણ હવે નથી જોવા મળતી. એવી જ રીતે મોંમાં ઓગળે એવા ઘૂઘરા ભાગ્યે જ જોવા મળે છે. ઘૂઘરાની કાંગરી બહારની શોભા વધારે છે, જ્યારે અંદરનું ફિલિંગ તેનો સ્વાદ વધારે છે. પોચા ઘૂઘરા બનાવવા તેમજ તેના પર કાંગરી પાડવાની પણ એક કળા હોય છે. આ કળા અદ્રશ્ય થઈ ગઈ છે. હવે તો તૈયાર ઘૂઘરા મળવા માંડ્યા છે. નવા વર્ષની શુભેચ્છા સાથે રસભરી વાનગીઓની બાદબાકી આઘાતજનક છે. આ પ્રથા નવેસરથી શરૂ કરવી જોઈએ. મોટા શહેરોમાં બેસતા વર્ષની શુભેચ્છાઓનો આનંદ ડિજિટલ કોમ્યુનિકેશને આંચકી લીધો છે. ફરી જૂની પ્રથા શરૂ કરવા પ્રયાસ કરવાની જરૂર છે. ફરી બેસતા વર્ષની વાનગીઓ ઘેર બનાવવાની પ્રથા તેમજ રૂબરૂ મળવાની પ્રથા શરૂ કરવાના પ્રયાસો કરવા જોઈએ. હજુ કેટલાક પરિવારો છે ખરા જ્યાં લોકો રૂબરૂ મળીને સંપર્ક જાળવે છે, પણ બાકી તો અત્યારના ભાગદોડના જમાનામાં સમય કોને છે? દિવાળીના માંડ 4 દિવસ 5 દિવસ, આ વખતે સરકારે અઠવાડિયાનું વેકેશન આપ્યું છે. એ વેકેશનના દિવસો ક્યાં વીતી જાય છે ખબર નથી પડતી. કેટલાક લોકો દિવાળીમાં બહાર ફરવા જાય છે. બહાર ફરવા જવાનું આનંદ પ્રમોદ માટે અને થાક ઉતારવા માટે હોય, એના બદલે એવું દોડ કરીને ફરે કે ઘેર આવે ત્યારે ઉલટા થાકી ગયા હોય. એટલે દિવાળીનું મહત્વ પણ ઓછું થયું છે. દિવાળી સાચા અર્થમાં જે રીતે ઉજવાવી જોઈએ તે રીતે ઉજવાતી પણ નથી. અને દિવાળી દરમિયાન આપણે એને એક આનંદોત્સવ તરીકે ચોક્કસ ઉજવીએ છીએ, પણ એ આનંદોત્સવમાં પહેલા જે સામૂહિક આનંદ હતો એ આનંદ આજકાલ જોવા મળતો નથી. તો દોસ્તો, આ હતી દીપોત્સવી એટલે કે દિવાળીના પર્વના મહાત્માની વાત. આપ સૌને આ પર્વ મંગલમય નીવડે. ગયું વર્ષ એને ટાટા બાય બાય કરી આપણે હવે નવા વર્ષને હાય હેલો કરીશું. નવું વર્ષ આપને અત્યંત મંગલમય, સૌ મનોકામનાઓની સિદ્ધિ પ્રાપ્ત કરાવનારું અને
હેતપ્રીતમાં વધારો કરાવનારો નીવડે એવી ભગવાન જગત નિયંતાના ચરણોમાં પ્રાર્થના કરી આપ સૌને રિયલ ડિબેટમાં મારા અંગત હેસિયતથી તેમજ મારી સમગ્ર ટીમ ભાઈ ચિરાગ પંચાલ, હસમુખ વ્યાસ વગેરે બધા જ આપ સૌને દીપોત્સવી પર્વની શુભકામનાઓ પાઠવે છે અને નૂતન વર્ષ માટેના અભિનંદન અમે પાઠવીએ છીએ. મળતા રહીશું દોસ્તો, નવા વર્ષમાં પણ તમારો અમારા માટેના હેતપ્રીત જાળવી રાખજો. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.